અમજદ ખાન મોહમ્મદ ખાન કામલપુર ગામનો પૂર્વ સરપંચ જે મૃતક છે ઇમ્તિયાઝ ખાન રશીદ ખાન જે રામેશ્વરમ પેપર પ્રાઇવેટ લિમિટેડ કંપની કચોલી આવી છે એમાં કામ કરતા હતા। ત્યાં સેફટીના કોઈ જ સાધનો નહોતા, ફર્સ્ટ એડ પણ નહોતી, ફાયર સેફટીના પણ કોઈ સાધનો નથી અને કોઈ પણ કર્મચારીનો પીએફ વીમો એવું પણ કાંઈ લેવામાં આવતું નથી અને લોલમ લોલ આખી કંપની ચાલી રહી છે। એટલે સરકારશ્રીને, કલેક્ટર સાહેબને, એસપી સાહેબને, લેબર કમિશનરને બધાને અમારી રજૂઆત છે કે આ કંપની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જે કસૂરવાર છે કંપનીના માલિકો જે કોઈ હોય એના માલિકો એના ઉપર સદોષ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે અને મૃતકને સરકારી નિયમ મુજબ જે વળતર મળવાપાત્ર હોય એ સત્વરે મળે એવી અમારી માંગણી છે। અમે મારા ભાણે જ્યારે કંપનીની અંદર નોકરી કરે છે કચોલિયા ગામે, તો કંપની અંદર શોર્ટ સર્કિટ લાગવાથી ત્યાંનું મૃત્યુ થયેલ છે। અમે હોસ્પિટલ લઈને ગયેલ, ત્યાં કોઈ કંપનીના માલિક જવાબદાર વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ પણ જાતની તેઓએ દેખરેખ રાખી નથી। અમારે જાતે જ બધું કરવું પડ્યું છે અને 3 દિવસથી ને કોઈ જાતની તેઓ લોકો પૂછપરછ કરવા માટે અમારા ઘેર આવેલ નથી। તો આના માટે અમે કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ બધાને રજૂઆત કરીએ છીએ કે આનો ન્યાય મળવો જોઈએ।